ચલાલા મૂળીમાંની જગ્યા ને એમાં જલારામ બાપાનું પર્વ અને એમાં પ્રાંતા સ્મરણ દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ શ્રી પૂજ્ય શ્રી વલ્કુ બાપુની ઉપસ્થિતિ હોય અને એવા શુભ પ્રસંગે આપણે વચ્ચે ગાયત્રી શક્તિપીઠમાંથી શ્રી મહેશભાઈ હોય, એમના જગ્યાના મહંત શ્રી મયુર બાપુ હોય અને પ્રખર આપણા વિસ્તારનું ઘરેણું કહેવાય અને ભાગવતાચાર્ય ખોડીદાસભાઈ શાસ્ત્રી હોય, ચેમ્બરના પ્રમુખ મહેન્દ્રભાઈ, શ્રી નગરપાલિકાના પ્રમુખ પતિશ્રી ભાઈલુભાઈ, એવા જ આપણા યુવાન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અને સભ્ય શ્રી જયરાજભાઈ, પ્રેમજી દાદા, ચિમનભાઈ, કમલેશભાઈ, નામ લઉં તો બધાના લઈ શકું એવા વડીલો, એવા દોસ્તો અને મીડિયા પ્રેસ, આપણે દર વર્ષે પરંપરા મુજબ અહીંયાથી વાદ્ય ગાતે જલારામ બાપાની જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે સમગ્ર ચલાણા રાજમાર્ગો ઉપર શાંતિપ્રિય રીતે જે શોભાયાત્રા કાઢીએ છીએ અને સમગ્ર ચલાણાની જનતા હોશે હોશે આપણને આવકારે છે. એ જ ચલાણાને ગરિમા તકે અપેક્ષા પણ હોઈ શકે. ચલાણા એક નજરાણું છે, એ દાન મહારાજના દેશમાં છે અને કહેવાય કારણ કે આપણે જોઈ શકીએ છીએ આજે 200 વર્ષથી વધારે જલારામ બાપાની આપણે જન્મ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ. શા માટે? દાન મહારાજને આજે 200 વર્ષથી વધારે થયા, ગીગડા પીરને પણ 200 વર્ષથી વધારે થયા. આ દેહાણની જગ્યાઓ આજે 200 સવા 200 વર્ષ ઉપરાંત થયું છતાં રાત્રે 12 વાગે ઉઠાડે કે રાત્રે 2 વાગે ઊંઘમાં દાન મહારાજનું નામ કોઈને ન ભૂલાય, જલારામ બાપાનું નામ ન ભૂલાય, પાળિયાદનું નામ ન ભૂલાય, સત્તાધારનું નામ ન ભૂલાય, પરબનું નામ ન ભૂલાય, બગદાણાનું નામ ન ભૂલાય. આનું કારણ શું? તો એના કારણમાં એટલું જ જાણવા મળે કે ત્યાં તપ પડ્યું છે. એ તપના આધારે આજે આપણે જોઈ શકીએ છીએ આજે આપણને આપણા વડીલો 5મી પેઢીએ આપણને આપણા વડીલોનું નામ નથી ખબર, તો 10 કે 11મી પેઢીએ દાન મહારાજ હોય, ગીગડા પીર હોય કે કોઈ પણ સંત હોય, 2 દશકા પહેલાના જે સંતોની એક અહીંયા હરિયાળી ક્રાંતિને ભૂમિ પથરાળી એને આજે આપણે નતમસ્તકે વંદન કરીએ છીએ. એમાંના એક સંત એટલે જલારામ બાપા કે જેમણે એ વખતે પોતાના સ્ત્રીનું દાન આજના સમયમાં કરવા માટે નારી જોઈએ અને ત્યારે જલારામ બાપા હસતા મોઢે દાન આપે, નારીનું દાન આપે અને હતાધારમાં એના ભર બપોરે સાનિધ્યમાં ઉજવીએ છીએ. ત્યારે ફરીથી નવા વર્ષના આપ સર્વોને ખૂબ ખૂબ શુભેચ્છા, નવા વર્ષના રામ રામ અને નવા વર્ષના જય જલારામ સાથે કહી શકે તો જલારામ બાપા હોય, દાન મહારાજ હોય, ગીગડા પીર હોય, બગદાણા હોય, બધા પરચા અનેક છે પણ સમયને પાબંદીને ધ્યાનમાં રાખી આપણે તો બાપુને સાંભળવા છે અને મહેન્દ્રભાઈને અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે દર વર્ષની પરંપરા દીનુ બાપા વખતથી, નંદલાલભાઈ વિઠલાણી વખતથી જે જળવાઈ રહી છે અભિનંદન સાથે ફરીથી સર્વોને જય જલારામ.